ઠાકરસિંહભાઈ, આપે જે કિંજલ રબારીએ જે સ્ટેટમેન્ટ આપ્યું તે તમે સાંભળ્યું, તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સાથે સાથે તમે પણ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે કોઈને છોડીશું નહીં. તો શું આ કિંજલ રબારીને અન્ય જ્ઞાતિવાળા લોકો ઉઠાવી ગયા છે? તેઓ તેની મરજીથી વિરુદ્ધ તેમણે લગ્ન કર્યા છે? મારો સવાલ પહેલો ઠાકરસિંહભાઈ તમને આ છે. આપની વાત સાચી છે, પણ કહે છે કે સમાજ ને હું સન્માન કરું છું અને મેં મારી મરજીથી ને પરિવાર, કોઈ પણ પરિવાર એ દીકરી કે દીકરો હોય એના માટે મા બાપે જયારે નાના હોય ત્યારે આપણે સૌ કોઈ માના દીકરા છીએ. એ માં એ દીકરા કે દીકરીને કઈ રીતે મોટા કરે? એ ખુદ ભીનામાં હોઈરીને સંતાનને સુકામાં સુવડાવે છે. ઘણી વેદનાઓ વેઠી હોય અને સમાજનો એટલા માટે હક છે, એમ કે છે કે હું મારી મરજીથી. તમારી મરજી ના ચાલે. તમને જયારે સ્ટેજ ઉપર બેહાડ્યા હોય સમાજના કલાકારો, કોઈ પણ સમાજ હોય, એ બિચારો સમાજ એ કલાકારની પાછળ હોય અને સમાજ તમને જયારે માન આપતો હોય ત્યારે સમાજની ધોરાઓ. તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને કોઈ વધારે બીમારી હોય તો ડોક્ટર પૂછે છે કે તમારા વારસાઈમાં કોઈને બીમારી છે? આ જીનેટિક ગુણો હોય છે. જયારે બીજા સમાજમાં આવા લગ્નો કરે ત્યારે એ વર્ણશંકર ઓલાદો પેદા થાય છે. અને સમાજ જીવન, આ તો ગુજરાત છે, ઋષિ ને કૃષિનું ગુજરાત છે. ઋષિ મુનિઓની પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. અને રબારી તો રત્ના રાયકારો વારસદાર છે. બેન સુગણને તેડવા માટે પણ રબારી જાતા તો વિશ્વાસ વાળી કોમ હોય અને રબારી સમાજની એક કલાકાર હોય અને સમાજ જેને સન્માન આપ્યું હોય અને આવી દીકરીઓ આ કરે. તમને કહું કે ઘણા પ્રેમ કરતા હોય એમાં કાયદાની વાટી, કાયદો સમાજના પણ કાયદા હોય છે. અને બીજી વાતો, જયારે સમાજમાં મા બાપ અને સમાજ નીચે જોવાનું થતું હોય, એ બધા અત્યારે કાયદા, આ પ્રેમ નથી, માત્ર 4-5 દિવસનું ઓધળા પ્રેમ હોય છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.